is it anywhere? હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે એકદમ ચટાકેદાર રીંગણ વાલોરના શાકની રેસીપી. તો આ શાકને રોટલી, રોટલા કે પછી ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં શાકના વઘારમાં આપણે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ ઉમેરીને તેને એટલું ટેસ્ટી બનાવશું કે તેની આગળ ઊંધિયું પણ ફીકું લાગે. સાથે શાક બનાવવામાં એટલું સહેલું છે કે ફક્ત 10થી 12 મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલી દેશી વાલોળ સાથે 150 ગ્રામ અને 10થી 11 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ લીધેલા છે. તો આ માપ પ્રમાણે ઘરની 5 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. હવે વાલોળને સુધારવા માટે એક વાલોળને લઈ લઈએ અને તેના ઉપરના ભાગને કટ કરી લઈએ. સાથે નસોના ભાગને પણ કાઢતા જઈએ. હવે તેને બીજી બાજુથી પણ કટ કરીને નસોના ભાગને કાઢી લઈએ. હવે વાલોળને આ રીતના ખોલી લઈએ અને હાથની મદદથી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. તો મેં અહીંયા બધી જ વાલોળને સુધારી લીધેલી છે. અને હવે રીંગણાને લઈને તેના ડીટીયાના ભાગને કાઢીને સાઈડના પાનના ભાગને પણ કાઢી લઈએ. હવે રીંગણાને આ રીતના ઊંધી બાજુએ કરીને ઉપરની બાજુએ આ રીતના ક્રોસમાં એક કટ લગાવી દઈએ. તો મેં આ રીતના બધા જ રીંગણને તૈયાર કરી લીધેલા છે. અને હવે એક મસાલો બનાવવા માટે વાટકીમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને મસાલાને હાથમાં લઈને રીંગણની વચ્ચે રહેલી કટમાં ભરી દઈએ. તો મેં બધા જ રીંગણમાં મસાલાને ભરી દીધેલો છે. હવે પ્રેશર કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલો અજમો, 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. તો વાલોળના શાકમાં થોડો અજમો અને હિંગ એડ કરવાથી તે પચવામાં હળવું રહે છે. હવે વાલોળ અને રીંગણાને કુકરમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલી લીલી તુવેરના દાણા લીધેલા છે. સાથે 1/4 કપ જેટલા લીલા વટાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને શાકભાજીને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો પ્રેશર કુકરમાં શાકને બાફતા પહેલા આ રીતના થોડા તેલમાં સાતળવાથી શાકની ઉપર તેલનું એક કોટિંગ થઈ જાય છે, જેનાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો શાકભાજી સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી આ રીતના થોડું ઉકળવા લાગે એટલે તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો શાકમાં મેં નાની સાઇઝના તાજા અને કૂણા રીંગણનો ઉપયોગ કરેલો છે. શિયાળાને લીધે નાની સાઇઝના રીંગણ સિઝનમાં છે. રીંગણને ફ્લેવરફુલ બનાવવા માટે રેગ્યુલર મસાલા સાથે આપણે એક મસાલા મિક્સ રીંગણમાં એડ કરેલું છે, જેનાથી શાક ખાતી વખતે રીંગણનો એકદમ સરસ સ્વાદ આવે છે. અહીંયા જો ઘરમાં નાના રીંગણ ના હોય તો તમે મોટા રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરી લેજો અને તેને મસાલા મિક્સ સાથે કોટ કરી લેજો, જેનાથી તે પણ ફ્લેવરફુલ લાગે. સાથે રીંગણ અને વાલોળ સાથે મેં શાકમાં થોડી લીલી તુવેર અને વટાણા પણ એડ કરેલા છે, જેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા આપણે શાકને પ્રેશર કુકરમાં બાફેલું છે, જેમાં આપણે બાફતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે રીંગણ અને વાલોળમાં પાણીનો ભાગ રહેલો હોય છે. સાથે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલમાં આપણું શાક 5 મિનિટમાં કૂક થઈ જશે. હવે શાકના વઘારમાં એડ કરવાનો એક મસાલો બનાવવા મિક્સર જારમાં 2 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં અહીંયા 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. તમે તેની જગ્યાએ લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન અને મેં અહીં અડધી વાટકી જેટલું ચવાણું લીધેલું છે. હવે આપણે બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરવાની છે. તો કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે ઊંધી બાજુ ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એક મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે શાક એકદમ ફ્લેવરફુલ બને છે. અને હવે શાકને વઘારવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું, થોડા લીમડાના પાન, 1 નંગ જેટલું તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે તેલમાં વાટેલા મસાલાને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો ગ્રેવી કરતાં મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો મસાલો સારી રીતે સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને મેં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. સાથે મસાલાને તેલમાં સાતળતી વખતે તે જરા પણ મળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો અહીંયા મસાલાને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે. જનરલી આપણે શાક બનાવતી વખતે મસાલાને શાકની ઉપરથી એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતના વઘારમાં મસાલાને સાતળવાથી શાક એકદમ ટેસ્ટી બને છે. તો મસાલા એકદમ સારી રીતે
રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટમેટાની પ્યુરે લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટાની પ્યુરેને સારી રીતે સાતળી લઈએ. તો ટમેટાના ટુકડાની જગ્યાએ આ રીતના પ્યુરે કરવાથી શાકની ગ્રેવીને એક ટેક્સચર અને થિકનેસ મળે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે સારી રીતે સતળાઈ ગઈ છે અને જરા પણ કાચી નથી. અને હવે 2 વિસલ પછી આપણું પ્રેશર કુકર ઠરી ગયું છે. તેને ખોલીને શાકને જોઈએ તો શાક એકદમ સારી રીતે બફાઈ ગયું છે. ચમચામાં લઈને વાલોડને ચેક કરીએ તો તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. સાથે રીંગણને છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને આખું પણ છે. તો હવે બાફેલા રીંગણ અને વાલોડને ગ્રેવીમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો રીંગણ અને વાલોર ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા શાકમાં આવી જાય. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાકમાં 1 મોટી ચમચીલો ગોળ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીલો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકમાં થોડો ગોળ અને લીંબુનો રસ એડ કરવાથી બધા ટેસ્ટને બેલેન્સ થઈને શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણ વાલોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જેને બનાવવું એકદમ સહેલું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાકના વઘારમાં આપણે એક મસાલા પેસ્ટ એડ કરેલી છે, જેનાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે. આ મસાલા પેસ્ટમાં આદુ મરચાં લસણ સાથે મેં થોડું ચવાણું એડ કરેલું છે. ચવાણું લીધે શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને શાકની ગ્રેવીને એક થિકનેસ અને ટેક્સચર પણ મળે છે. અહીંયા જો ઘરમાં ચવાણું ના હોય તો તમે કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો. સાથે શાકના મસાલામાં રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો એડ કરવાથી શાક એકદમ ફ્લેવરફુલ લાગે છે. અને શાકની ગ્રેવીનો રસો કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાની ફ્લેવર પણ જળવાઈ રહે છે. તો એ તૈયાર થયેલા રીંગણ વાલોરના શાકને સર્વ કરી લઈએ. when you said any word. તો ઊંધિયાને ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટી રીંગણ વાલોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રીંગણ અને વાલોને પ્રેશર કુકરમાં બાફતી વખતે તમારે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. હાઈ ગેસની ફ્લેમ પર 2 જ વિસલમાં બંને વસ્તુ એકદમ સારી રીતે બફાઈ જશે. આપણે તેને ઓવરકુક નથી કરવાની. સાથે શાકના વઘારમાં રેગ્યુલર આદુ મરચાં અને લસણ સાથે થોડું ચવાણું એડ કરવાથી જે મસાલા પેસ્ટ તૈયાર થાય છે તેનાથી શાકનો સ્વાદ એકદમ જબરજસ્ત લાગે છે. જો રીંગણ વાલોરના શાકની આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.